તો આઈએએસ થનાર યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત જ છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત કરી એક વાક્યમાં. પહેલી વાત કરી કે જીવન જીવવાનો પહેલો હેતુ છે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આપણી પ્રથમ મોટી જવાબદારી છે. As a responsible parent, as a responsible brother or a sister, as a responsible neighbor or a relative, as a responsible friend or a society member, આપણે આપણી તમામ જવાબદારીઓ બરોબર નિભાવવી જોઈએ. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે જે પણ વ્યવસાય, નોકરી, ધંધો તમે કરતા હો એમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો અને સત્શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવજો. કે આપણે જે નોકરી, ધંધો, વેપાર કરીએ છીએ એમાં પુરુષાર્થ સારો કરીએ છીએ, પણ 2 વાતનો થોડોક અભાવ રહી જાય છે. ભવિષ્યના વિચારનો એક અભાવ અને બીજો અભાવ રહી જાય છે થોડી નીતિમત્તા, પ્રામાણિકતા અને નૈતિકતામાં. પુરુષાર્થ તો આપણે બધા કરીએ છીએ અને પુરુષાર્થ એ કુદરતે જીવ પ્રાણી માત્રમાં આ સૃષ્ટિ સર્જનમાં મૂકેલું છે. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સિંહ જાગે ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય ને એના કરતા થોડુંક ઝડપી તો એને દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરે. અને જે ધીમામાં ધીમું હરણ હોય ને એને પણ રોજ સવાર પડે એટલે ઝડપીમાં ઝડપી જે સિંહ હોય ને એના કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે, નહીં તો એ સાંજ નહીં જોવે. નીચે કન્ક્લુઝનમાં બહુ સરસ વાત લખી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the morning rises you have to run. સૂર્યોદય થાય એટલે હરણ હોય કે સિંહ હોય દોડવું તો પડે જ. એટલે એમાં આપણે કોઈ ઉપદેશની જરૂર નથી, આપણે દોડીએ છીએ. પણ હવે કેવી રીતે દોડીએ છીએ